વાંચ્યું. હા આજ તો શેડું બેડું કોણ ખોલવા આવે છે? આજ તો રાખવી જ આટલા માટે મળતો કલાક ફરી તું પાડ્યું ને ચોટિયા બોટિયા માતાજીના પાજી નો હોય તો મગફળી ઢોરવા આવે છે. કોણ હતું આરી? આ તો મોન ઓળખું છું અમારે કતરી પેલો વિરુદ્ધ છે શોખ મોહન જાતો આપડે કોઈ લેવા દેવા નહીં એને. પણ આવી રીતના આપજીને જાય ના ચાલે કોઈ તું કોઈ મળદ છે કોણ થી પણ આપતી તો જો કોઈ હતો નહીં. એ શરીરમાં કોઈ ઓમાય નથી. લ્યા. ઓમાય. હે શરીરમાં શું છે? હાડકં દેખો હાડકં. તો આપજી ગયું પણ વિરોધ કટર था મારતો નહીં બનતું ગતું એ તો વિરુદ્ધ હોય તો છે ને આપકે ફટકી બે ચાર શું એટલે બોલ? બે ચાર તેમ દેખાત નથી અડી મોટી વાત પડી એટલે તું ખાનવા કેમ કરું છું તું direct? તું કેમ કેસી તું થાપ બાપ માં લ્યા તું ઓળખી માં ડુહાન તું આપશે છે વાતમાં એમ કહું છું હું આવડી મોટી વાત પડી હતી તને નતું દેખાતું આમાં કા મારું હું મને છોડો તો તને તો દેખાતું એમ કહું છું તો પેલી માં કા રોડ છે ઈ રસ્તો તમને આજે રસ્તામાં કોઈનો ભાગ નહીં તું ડાયરેક્ટ છે વચ્ચે હેડી છે એટલે કોઈ છે તાર બા કરાવવા આયા તો મારે મારા બાનો જ છે ગરમીમાં કે હેડ સોનું મોર શેટું તું એડી તો કોણ મજા નહીં આવે તો તું એ મજા નહીં આવે ચારનો મોકો ગોતી ગયો તો લાલા તો સડાવો છે તું એ મારા કાકા ઓમે સપલો ગોઠતો નથી ને પેલો ગોઠતો નથી. મજા આવે મારા ડોહાનો દિલ્હી જેવા ટાઢા પોણી ખો ઘટાવી જવાય નહીં. એ છોડ છોડ જા ના સોનારી તું છોડ 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 એટલે તમે મને લઈ જાઓ લડો જો મારી વાત લડો મારે છું લડો બે બે જો લઈ જાઓ ઘરે હમણાં લેરમાં હમણાં ગુઠે ખાવા હમણાં તમને લડાતું શરૂઆત તો ઉપર પેલા ચોકી હું ડુહાન લઈને આવું તરત ત્યારથી તારે તું તાર ડુહા તારે તું તાર તારે જેટલો નામ હોય એટલું તું લઈને આવજો મોમાં કાકા લઈને તને તો ખુલ્લી ચેલેન્જ છે ચેન લઈને આવજો ચેલેન્જ છે લઈને તારા કાકાને બે જે કરું કઈ નો મળે તો શું તો આય ચોકી આ તો તોય જાય જોઈ ગયો આવડું ગરેડું તમને વાહ હાડકં દેખાય છે આ આમાં કટર છે એટલે નહીં બનતું નહીં ગતું એટલે પૂછ બા કાકા પણ તમે મારી ગયો બા કાકા મને બોચે કે તું ઝઘડા કરીને આવે છે ઘેર પણ મારી ગયો તને એટલે મારી જે મેથા પેટાડી દી કે વા તમે મારી નહીં ગયા શું મારી ગયા તમે એટલે અમે ઘેર ને કાકા એ તો ક્યાંક એન ડોહાર લઈને આવશે તમે એકલા છો હોય શું કરશો મારા કાકામાં તો બાગ જ છે એમ તો પડ્યો હમણાં આવશે તો તમને ખાલી કેવી કરી મન નથી લાગતું તો તમે બોલે મારી ખી જાઓ બાપ બેટો બે પડ્યો ને જીવ તો પડ્યો વાગ જ છે પાછો અને ઘેર દઈને કહ્યું ને તમે તરત ઘેર દઈને ભોરે હમણાં કોઈ નહીં જીવતો જાગતો વાત કોઈ નથી તો જોજો તારે હમણાં કોઈ નથી કાલ હવામાં ભળાયા પછી સારું તો જો હેડો. અરે પણ મોડું થાય છે મારે તો આવું છે કોઈ મોડું નહીં થાય પણ નહીં આવે તો વળી તાર ડોહા વળી કેમ કે ચમ માર ખાવા જીધી ને તો ક્યાંય જ કે સોડા હતા ને તમે તો હકાંડા હતા થોડા સોડાવા આયા લ્યો ઓમ કે બે કરો બહુ તમે એવો પાછા હવે કોઈ બે ગોરા નહીં બોલતા અમે નતા કહેતા કીધું છોડો લ્યા એ તો ખાલી માધવભાઈ ભાઈ હતા બસ સારું હેડો કહો તો નહીં હેડો અમારા થી કમાવ દીકરો ચઈ ગયા છે જીગન રાતના 12 વાગ્યા તો હજી પાછા આયા નથી હું એને પૂછું કે તું ટીસાવાનું ઓછું રાખ લ્યા તો ટીસા કરે છે અને જરા મેં કીધું તું લ્યા લાલા કે તમે ભણો બેટી ભણો આ ઊંધી ઉકળી છે ગામમાં ફરે રાખે અને આવાજી ફરશે તો વધારી જાય મને બીજી કોઈ ચિંતા નથી પણ અમારું મન નહીં ને કે પીખો એટલે કોઈ 6 કલાકની પાર્ટી એવું થઈ જાય ફોન કરવાની પછી ખબર પાડું છે સાહેબ હલો હવે તમારો બાપ મરી જાય ને તારા આપતું આવતું તમે તાર એ તો રખડજો તો રાતનો ડખો ને તમે તો આખા ખોઈ જાઓ જિંદગીમાંથી જ હા હા લાલા બોટ હા હે ક્યાં તું મને કે ખાલી પાણી હું તાર પાસે આવું ચીજ આ ઉજે છે લાવું થી ઉકળી છે એમ પૂછું અમારે શું થાય છે એમ તું જો મારો ભાજ બાબા લાવવું પડે કે એની કેવું તમે હુઈ જો આપડા છોકરા મારી જતા નથી બધા ફટફટ આવે છે તું હોય તું પેલા હોય મરી હું ના પાડું તું ગમો મટી જાય આ 9 લાવી ફેંકો અને અત્યારે મારું ગમ ખોર આવી લે લાલા આવાજી કરશો તમારું બાંધ નોમ તમે માટી મિલી નાખશો એવું લાગે છે મને
બાકી તો હવે ખબર પડશે હું જફલાની બેન ઘરમાં ગાડી મારું મને વાત હાલ હું ધોકો ગોતા તું કાંઈ ફોટો પડી હું ધોકો ગોતું છે અલ્યા હા હા વાયો ધોકો છે લાંબો મારે હળગતા પૂંજાડમાં હવે તેલ રેડવાની મજા આવે જબ્બર મજા આવે છે હેડો મારા કાકો મને મારી નાખશે કેમ કે હોના દોરો તોડાયા પડો છે કેટલા તોલાનો હતો એ તો એની કરા એને ખબર છે કેટલા આમ તોય 4-5 તોલાનો છે એ તો મને તો કોઈ કીધું નહીં હા રે કાકા થોડું ફૂડ દઉં છે મારા હવે કોઈ કરી ગયા આમ નથી કોઈ નહીં કરવાનું હું દેખશે ફૂડ ફૂડ દઉં કરીશું કોઈ કરી ગયા નથી આ કશું બોલ્યો નહીં ઓના દોરો તોડી નોખા ઉપાડી 2 વખત ભય પાછાડ્યા કોઈ કરી નહીં ગયા કાકા તો બકાવે છે પણ તું નોમ ચૂક ખોયું એમ નોમ પણ નો નથી કોઈ મેં એને મારે વગી કોઈ થાપે નહીં થોડી અડીએ નથી એને હા તું ની શું મોહન જોતો હું તો મારા આવતો હતો કેમ પટેલ ક્ષેત્રમથી તાર ભેળો તો કાઢી ના પે માં આયા અમે આયા છે બે તના ખાલી કાકા જોગન ભેળો નતું કાકા જો ગન બરી ઓન ભેળો નતો કે હા ઓન ભેળો મત નથી એટલે અમે અંગાત આવતા હતા બે તના હું છોડાયા છે નકર તમે હા તો ના આવત આજ તો મારી નો ખત પેલો મારી લેરમાં નોઈ ગયો શું કર રાખો તું છે ને ભાઈ ધોકા કાઢ તું આપણું જાય લે કોઈ નહીં કરી ગયો બે બાપ બેટો માર ખાઈને આવશો રા માર ખાઈ ના તું સુધી કાલે પેપરમાં આવી જાય પહેલા પંતે હું લખેલું છે કે આ ગામમાં સભાનું મર્ડર કર્યું ભીખે કશું નહીં આવે આ માર ખાઈને આવ્યા કાકા ધોકા ચો છે ધોકા છે ને હા આપણું કાઢી લે એમ કહેવાય એ તો માર ખાઈને આવવાના જ છો તમે બાપ બેટો નક્કી જ છે કોઈ નહીં કરી ગયો આ માર ખાઈને આવ્યા છે ગોમના પાસે એવું તો મત બોલ ધોકાનથી આપણા ઘરમાં કનાય પડે છે એમ કે તલવાર લાગ તું તલવાર લાગ ધોકાને લાવ તલવાર લાગ તરવાર લાવો કે ગમે તે લાવો એ તો કોઈ નહીં હેડવાનું તમે હેડોમાં સો મને તું મને વધી જાય હોય તો હે પેલા સપલાવાળાના હાડક દેખાતા હતા હાડક તો હોય તો માર્યા ઉપાડી પસાડ્યા નહીં પણ કોડિયા જેવું નથી એટલે આબરૂ માંથી કાઢ્યું બોલે તલવાર બોલા નીત ધાર કરવા મિલી જાય મને ચો ખબર તમે હે આ શરીર તું હે આ બોડી તું આમ પેલા થાય આમ હાડક દેખાતા હાડક આવો હતો આવો એ એવો હોય બરોબર છે તોય હોય તો ઉપાડી પસાડ્યા ગારો કાઢી નાખે એમાં તો નેટ છોડાયા તમે શું છોડાવો મેં છોડાયા જ તારે હે આજે ગોમમાં મારે પડી વાગે છે તમે અમારા ગોમ લઈને ફરો છો હારું હડો અમે તમારું નામ લેતા હોય ને અમે જોઈશે હવે માર ખાઈને આવશે હમણાં સપલા પેડાથી કોઈ નહીં થાય અમે માર ખાઈને આવશે સોના મારા ઘરમાં ગોદડો પહેરી ઊંઘો પરા અરે તું સોનો હેડ પડો કાલ દૂધી ખાલી કોઈ નહીં થાય હાળી બાજુ નહીં હે કાલ પેપરમાં લખાઈ જાય લાલા ગોમનો ગમે તે ભો એની એમ કોણ લાલા તું ગાડી ના હોય તો ખબર હતી કોઈ વાત ના હોય તો એમ કેવું પડે કે હું પહોંચી નહીં કેતો અને ના મેં કોઈ તલવાર લાગે એમ કેવા કાકા આપણે તો ધાર કરાવવા મિલી જાય એમ કેવું પડે મૂર્ખા એવું ના કહેવાય નથી કાલ પૂઠી મારવા આવશે તો બસ કે હું મેં વગી માર્યો છે પાછો દાદા તમે નહીં માર્યા મને ખબર છે જવલાન છોકરો કાકા તમે કોઈ એની સોંગ તમારી સોંગ ખોટું ના બોલું હું તમે વાઘ જેવા છો તો હું કોઈ શિયાળ છું એ વાર આની વાઘરા વાઘ જ પાકી પછી અને તોડાવી પડે નહીં આ પસાર દોરો તૂટ્યો છે તો લ્યા કાકા વયથી પકડ્યો તો પણ મેં છોડ્યો જ નતો વયથી પણ દોરો તોડાયો તમારે આ બધો હિસાબ લેવાનો છે અને છે ને આપણે એને આપણે ઊંધો માર છે તો મારી ક્યાં હા દાડા તો નહીં ગોઠી કે મને ખબર છોકરા તો છે. હું નહીં ગોઠું કાકા એ લાલા ઈ તો મારા બે આ કોઈ ઝઘડો ઉપડ્યો કે ભલે 302 લાગે પણ હું નહીં છોડું 302 નહીં બોલે એકલો 300 ના મારે હોય ઊંધો મારવો પડશે ફટાફટ પટાઈ ગયો હેડી જબ્બર મેળ પાડ્યો છે ઓય એને તો વગે એવો હળગાય છે એવું હળગાયું વેણી એવું હળગાયું છે હાસું જૂઠું ફડ કર્યું છે મને તો જબ્બર મેળ પાડ્યો છે પાને હળગાવું છે જબલાલ તો એવો હળગાવો કે બેન મારે ને એવો હળગાવો છે એવો હળગાવો આમ જબ્બર હળગાવો તમે જા છો દરવાજાની બાર તો બારે તું ઊંઘો વર રાખવી પડે કે સોર બીજા આવે છે સુર બીજા આવે નક્કી ના કેમ રહ્યા તો એવું છે હોય ચમ આયા કો રાતના ખાલી એમને એમ ફરતા ફરતા આયા રા ચમ ફરતા ફરતા શું શું એવું હતી કોઈ શું નહીં તો થાય કોક ચિંતા અલગ લાગે તમારા મોઢે આમાં તો કશું ચિંતા નહીં આમાં શું ચિંતા હોય ચિંતા તમને હોય આમાં છે ની ચિંતા હોય એટલે અમન છે ને ચિંતા
તમને ચિંતા હોય આમાં ઊંઘજો મત ના કે પેલા રાતના મારીને જતા રહે એવું હોય. કોણ લે આવું કોણ અમન કોણ મારવા વાળું પેદા છું હે એ પેલા ભીખાન છોકરો બે. ચમ મેં તો કોઈ કર્યું નથી. આ તો તમે ઊંઝા મારવાની વાત કરતા હતા. શું કે છે લે તું તો ના આવું તમે શું કર્યું છે તમે નથી કર્યું, તમાર વાળો કરીને આયા હશે. હે તો હીરો ચોય હમો રહેતો નહીં લે માર ખાઈને આવ્યો છે. માર ખાઈને આવ્યો છે તો કાકા, લાકડી કાઢો તમે, લાકડી કાઢો. લે લાકડી લાવ તું લાકડી લાવ બીજું કોઈ પેલો શું શું છે શું ભીખાન છોકરાને હા પેલો લાલ્યો ઓય કે ગરમી કરી જો શેડે મને લાગે કાકા આપણે હીરો કોણ હશે ભીખવાઈ નહીં. અબે તેરે નામ કા કુત્તા પાલું તું જવાન ને માર ખાઈને આવે છે માર ખાઈને આવે જય તમે મન મારો પેલા એમ કહેતા કે તમારો દુહાને કોઈ કર્યું નહીં અને તમારે આખી પેઢી કે અમારે કોઈ નહીં કરી કે પિંટા આજ તો 307 લાગે કે 302 લાગે પણ એ ના મેળવા નથી બરાબર અમે હીરા ચોકી રહી કે હા ચોકી ડંકો વગાડે ડંકો. ના મેલા આજ તો લાકડી લાય તું ખાલી પોઠું લાય સોના મોના પડો ઉઠા તમારે તો કોઈ શેચો પાપડ ના ભાગે. બિલ્લા એ કોઈ બતાવો ને આ માર ખાઈને આયા રા. ઈ માર ખાઈને મારે કોઈ અમે આ નહીં, તમે મત બકા અમે માર્યો. હેઠભાઈ કાંગલી પેલો તને ઉપાડી પસાડતો તું ને. અલ્યા તો શું હા માર ખાઈને આયા કે? લાગે જે કલમ લગાવી એ લાગે 307 લાગે 302 લાગે પણ એ ના મેલું હોય તો તમારા છેડા ચો પસાડ્યા હતા. લે ગમે મેં કીધું આ ધોબલે પસાડી તો મોહ હતો ને છોડાયા. જૂઠી વાત છે કાકા. અરે ને નોમ ઉભા છોડાતા નતા અને નોમાં છે ને એટલે નોડાતા રહ્યા. બિલ્લા આર્યું ના આ છે ને વાય મઢી અને પૂજા કરવાની રાશું બરાબર તમે જાદુ મત પેલા ચોકીઓમાં પેલા બાપ બેટો ગોતેરા તમને હોય. અને ચપ્પલ બીજે ચમ નથી પહેરતા તમે આ બે ને તોડાઈ નો ખાયો. અરે ચોય હમું રાખતા નથી અરે મને આનો લાગે તમે ના મારી કેતા હતા હું મારું. મારા જ ઓરવું જ પડશે ભીખાથી ઓરવું જ પડશે આ 101%. કોની પડે માર ખાઈને આવશો રા બાપ બેટો બે. વાપરજે હા. બિલ્લા એ તો માર ખાઈને કોને ના કે હું નહીં આજ તો તું શું ખાલી આજ તો એ તો અમને ચી ખબર એટલે? અમારે ન થાબું જો આ તો વાઘ હતા ને વાઘ રે. તારે જોવા બોલ તારો વાળી ખબર પડે તને મારા ન થાબું તમે તાર મારે જ ખાવા એટલે? જો. પેલા વાતો શું કરતા કે અરે હેડ ના કે પેલા નાતા રહે નથી ઉડજે તું ઉડ ઉડ હવે 300 ને જઈ ગયેલા ના મેલો. ને હદ તો કડા ખાધો ખૂબ કડા ખાધું પીવાનું આવું ને આવું મળતું હોય ને મને તો મજા આવી જાય હો પીવાની અમારે પહેરું આવતો તો એક પણ એ છે ને હવે શું કરું મારા હવે પિતાઉ ગંબુલાને કો પિતાઉ ગંબુલાને કો तेरी याद मिटाने के सीता हूँ गम बुलाने को बोलता ना बोली जा रहा રાજભાન બોલી ગયો અરે બે ઠોચી ગયો પણ અરે શપલા જેવો જ લાગે છે મને નહીં છોડ આજ તો હું એને ક્યારે થઈને મારું એને મને મારી ગયો લ્યા બસ હા મારી નાખ્યા મને ચિયો આટલા રીમ મારે જ ગયો છે એવું લાગ્યું છે ને પાજી નાખ્યા અને પાજી નાખ્યા દારૂ મારો ઉતારી નાખશે આરો બીજું કોઈ નહીં નેસ્તો પીતો છે પણ મારે આ વાળા ચેડી જવું પડશે આરો મારે બદલો વાળવો પડશે આરો મને મારી ગયો મને ઠોચી ગયો દુખે છે એવું દુખે છે ટોટિયામ ઠોચી ગયો સારો બે ઠોચી ગયો છે પણ દાઉ તો છે ઘરમાં